ચાંદીપુરા વાયરસ સામે લડવા આરોગ્ય તંત્રએ સઘન ઝુંબેશ હાથ ધરી. ચુડા આરોગ્ય તંત્રએ સીડી કપાસી હાઈસ્કૂલ ખાતે 5% મેલેથિયોન ડાસ્ટિંગ કામગીરી હાથ ધરવામાં આવી હતી. નોંધનીય છે કે ચુડાવાડી વિસ્તારમાં છોટા ઉદેપુરથી મજૂરી કરવા આવેલા બાળકને શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના લક્ષણો જણાતા તંત્ર દોડતું થયું હતું અને તેને 108ને મારફતે શિવસા મેડિકલ કોલેજ સુરેન્દ્રનગર ખાતે રિફર કરવામાં આવ્યો હતો. ત્યારે આજ રોજ ચુડાના કાચા માટીના મકાનો તેમજ પ્લાસ્ટર વગરના મકાનોની દિવાલો અને તિરાડોમાં તેમજ આંગણવાડી અને શાળાઓમાં મેલેથિયોન 5% પાવડરનું ડસ્ટિંગ કરવામાં આવ્યું હતું. ત્યારે વાયરસ વધુ ન ફેલાય તે માટે કામગીરી પણ શરૂ કરાઈ હતી. ત્યારે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર ગોહિલના માર્ગદર્શન હેઠળ ચુડા તાલુકા હેલ્થ ઓફિસરો, મેડિકલ ઓફિસરો, કોમ્યુનિટી હેલ્થ ઓફિસરો, RBSK ડોક્ટર તથા આરોગ્ય કર્મીઓની ટીમ દ્વારા વાયરલ એન્કેફેલાઇટિસ ચાંદીપુરા વાયરસ ન ફેલાય તે માટે વિવિધ સ્થળોએ મુલાકાત લેવાઈ રહી છે. સેન્ડ ફ્લાય નામક માખીથી ફેલાતા વાયરસને કારણે ચાંદીપુરા વાયરલ તાવ તેમજ કાલા આજાર રોગ થાય છે. ત્યારે સખત તાવ આવવો, ઝાડા થવા, ઉલટી થવી, ખેંચ આવી, અર્ધભાન કે બેભાન થવું વગેરે જેવા ચાંદીપુરા રોગના લક્ષણો છે. ત્યારે બાળકોમાં ઉપર જણાવેલા લક્ષણો દેખાતા તરત જ દર્દીને નજીકના આરોગ્ય કેન્દ્ર, સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર માટે તાત્કાલિક દાખલ કરવા, ગંભીર લક્ષણોના કિસ્સામાં મેડિકલ કોલેજ ખાતે દાખલ કરવા અને લોકોને સાવચેત રહેવા પણ જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી હતી. કલ્પેશભાઈ વસૈયા, તાલુકા હેલ્થ સુપરવાઇઝર ઇન્ચાર્જ. હવે આપને આ ચુડા ગામમાં જેવી તમારી કામગીરી દેખાય છે? ચુડાવાડી વિસ્તારમાં 18 તારીખે મજૂરી અર્થે આવેલા છોટાઉદેપુરથી આવેલા બાળકને શંકાસ્પદ ચાંદીપુરાના લક્ષણો જણાતા શિવસા મેડિકલ કોલેજ સુરેન્દ્રનગર ખાતે 108 મારફતે રિફર કરેલ, જેનો રિપોર્ટ તારીખ 20ના રોજ પોઝિટિવ આવતા ચુડાના તાલુકાના વિવિધ ગામો અને વિસ્તારોમાં તેમજ શાળા અને આંગણવાડી કેન્દ્રોમાં મેલેથિયોન ડસ્ટિંગની કામગીરી અને આલ્ફા સાયપરમેથ્રિન દવાનો છંટકાવ કરેલ. ચાંદીપુરા વાયરસ મુખ્યત્વે સેન્ડ ફ્લાય નામની માખીથી ફેલાય છે, જે સામાન્ય માખી હોય એના કરતાં 4 ગણી નાની હોય છે અને તે કાચા મકાન હોય એની દિવાલોમાં જે તિરાડ પડેલી હોય, પછી કાચા મકાન ગારવાળા હોય અથવા પાકા મકાનની તિરાડો હોય એમાં માખી ઈંડા મૂકતી હોય છે અને એમાંથી તેનો ઉપદ્રવ થતો હોય છે. ચાંદીપુરા રોગથી બચવા માટે મુખ્યત્વે આખું શરીર ઢંકાય એવા કપડાં પહેરવા જોઈએ અને દવાયુક્ત મચ્છરદાનીમાં સૂવાનો આગ્રહ રાખવો જોઈએ. ચાંદીપુરા વાયરસ મુખ્યત્વે 0 થી 14 વર્ષના બાળકો तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें.